વેલકમ માય બ્લોગ. કેમ છો બધા? મજામાં? કે હું પણ મજામાં જ છું. અને ઢીંગલીનો કંટાળો આવે છે, ઢીંગલી બનાવવા બેસી ગયા છે. બનાવી તો પડશે જ, ખાવ આખો દિવસ બેઠા બેઠા શું કરવાનું, એટલા માટે બનાવી ધીમે ધીમે એમ જે કાંઈ થોડા પૈસા આવ્યા તે વાપરવા થાય. આયુષભાઈ કે મમ્મી કોણ લઈ આવતો, કે તારી હાટું પણ લઈ આવો છો તો મસ્ત મજાનો, ચાલો તમે પણ કોણ ખાવા. અને અમે તો ખાઈ લીધો, અને કેમ કે ગરમી તો બહુ જ છે એટલે અહીંયા બધે હશે જ, તો કોણ ઠંડી વસ્તુ તો ખાવી જ પડે. અને પછી ચિંકુબેને બનાવી છે મેગી. ચિંકુબેનને મેગી ખાવાનું મન હતું તો એ કે મમ્મી મારે મેગી બનાવી છે, 2 ચમચી જ ખાજે, કે વધુ ન ખાતી. મેં કીધું કાંઈ વાંધો નહીં, 1 ચમચી તો આપ, 2 ચમચી ન આપ તો કાંઈ નહીં. તો ચાલો તમે પણ મેગી ખાવા મસ્ત મજાની. તમે એમ કહેતા છો મને નથી આપતી, તને નથી આપતી ને અમે કેમ મેગી ખાવા આવી, એવું છે. કાંઈ વાંધો નહીં, ચાલો તો એની મેગી આપણે એને આપી દઈએ. અને પછી આપણે મેગી ખાઈ લીધી તો એ તો બોલવાનું ચાલુ હતું એનું. તો એક મેગી 2 ચમચી ખાધી, પણ એનું બોલવાનું ચાલુ જ હતું, બંધ નહોતું. અને તીખી પણ બહુ હતી, તો કીધું આપણે ખાવી નથી બેન, તમે ખાઓ તમારી મેગી, અમને કાંઈ નથી ભાવતી, બીજું હું. અને પછી આપણે ઊભા થઈ ગયા ને ઘઉં નાખી દીધા ઘંટીમાં, ને ઘંટી ઘર ઘર ચાલુ કરી દીધી. કેમ કે દવણું તો જરૂર પડશે, ખાવા તો જોશે જ, એમાં તો કાંઈ હાલ છે નહીં. તો આપણું પણ કામ એ પછી પતી જાય ફટાફટથી. અને હવે આપણે એને પપીતા ખાવાનું મન થયું હતું, તો પપીતા જોવા આવ્યા. ત્યાં જઈને જોયું તો પણ કાંઈ એમાં પાકેલા એ કોઈ હતા નહીં. મેં તો જોયું બહુ જ, કીધું એકાદા પાકેલા હોય તો આપણે ખાઈએ એમ. બહુ મસ્ત મીઠા છે, ખાધા છે 2-3 વાર, પણ અત્યારે તો હતા નહીં. પછી આપણે ગયા દુકાનમાં, અને દુકાનમાંથી લઈ લીધો મુખવાસ. અને મુખવાસ લઈને પછી કીધું એ તો ખાઈ. તો એ મુખવાસમાં તો ગોટલી આવે ને, જે કેરીની ગોટલી, એનો મુખવાસ હતો. ચેકેલો મસ્ત હતો, આમ મીઠો હતો, પણ જરીક ખાધો. અને મને એમ કે ક્યાંક બીજો અંદર મુખવાસ હશે, બીજું તો એ હતું ગોટલીનો મુખવાસ. તો કાંઈ વાંધો નહીં, આપણે એ પણ જરીક ખાઈ લીધું, મસ્ત મજાનું, બીજું શું. અને હવે આપણે રસોઈ બનાવી નાખી અને જમવા બેસી ગયા. અને આજે ચિકન ખાવાનું મન હતું આયુષભાઈ કે મમ્મી મારે ચિકન ખાવું છે, તો ચિકન લઈ આવ્યા. અને ચાલો તમે પણ જમવા, છે ટામેટાનું શાક છે, અને તમે પણ હાલો જમવા. અમે જમવા બેસી ગયા છે. એ બહુ મસ્ત મજાનું ચિકન, અને અમારા ગામમાં બહુ મસ્ત મજાનું ચિકન ડેરીએ મળે છે. અને તમારે પણ ખાવું હોય તો આવજો. ચલો તો લાઈક ફોલો કરવાનું ભૂલતા નહીં. બાય બાય.